ડીસાના મુખ્ય પ્રવેશદ્વાર પર નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીને કારણે ગટરના ગંદા પાણીની સર્વિસ રોડ પર ફરી વળતા મુસાફરો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરસાદી નહેરની સફાઈના અભાવે ગંદકીનું નરકાગાર સર્જાતા રાજસ્થાન અને થરાદ તરફથી આવતા પ્રવાસીઓ માટે શહેરની છબી ખરડાઈ રહી છે। તંત્રની આ કુંભકર્ણ નિંદ્રાને કારણે હવે લોકો રોગચાળાના ભય વચ્ચે આક્રોશભેર આ ગંદકીથી તાત્કાલિક છુટકારો અપાવવા માંગ કરી રહ્યા છે। જેના ખભા પર દેશના રસ્તાઓને રફતાર અને સુરક્ષા આપવાની જવાબદારી છે તે નેશનલ હાઈવે ઓથોરિટી અત્યારે ડીસા શહેર માટે ગંદકીની ગંગા વહાવનારી સંસ્થા સાબિત થઈ રહી છે। જે માર્ગથી વિકાસની સુગંધ આવવી જોઈએ ત્યાંથી આજે સત્તાધીશોની હળાહળ બેદરકારીથી દુર્ગંધ આવી રહી છે। ડીસાના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ જોવા મળતું આ નરકાગાર એ વાતની સાક્ષી પૂરે છે કે ઓથોરિટીના અધિકારીઓની આંખે પાટા બંધાયેલા છે। શહેરની આબરૂ અને પ્રવાસીઓના સન્માન માટે જે રીતે આ તંત્ર રમત રમી રહ્યું છે તે જોતા લાગે છે કે ડીસાની છબીને ખરડવામાં નેશનલ હાઈવે ઓથોરિટીએ કોઈ કસર બાકી રાખી નથી। ડીસા શહેરની અસ્મિતા સમાન ગણાતો આ મુખ્ય પ્રવેશ દ્વાર અત્યારે તંત્રની લાપરવાહીનું જીવતું જાગતું પ્રદર્શન બની ચૂક્યો છે। રાધનપુર, થરાદ અને સરહદી રાજ્ય રાજસ્થાનથી આવતા મુસાફરો જ્યારે ડીસાની ધરા પર પગ મૂકે છે ત્યારે તેમનું સ્વાગત ફૂલહારથી નહીં પરંતુ ગટરના ગંદા અને બદબૂદાર પાણીથી કરવામાં આવે છે। બનાસ નદીના પુલથી જ્યાં એલિવેટેડ બ્રિજ શરૂ થાય છે ત્યાં હાઈવેની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે લાખોના ખર્ચે સ્ટ્રોમ વોટર કેનાલ બનાવવામાં આવી છે, પરંતુ સફાઈના અભાવે આ નહેર આજે કચરાનું ગોડાઉન બની ગઈ છે। કેનાલ ચોકઅપ થતાં ગંદુ પાણી ઓવરફ્લો થઈને સીધે સીધું સર્વિસ રોડ પર નદીની જેમ વહી રહ્યું છે। જે માર્ગ પરથી હજારો વાહનો પસાર થાય છે ત્યાં અત્યારે ગંદકીના ગંજ ખડકાયા છે। બ્રિજ પરથી પસાર થનારા તો સુખેથી નીકળી જાય છે, પણ શહેરની અંદર આવતા પ્રવાસીઓ માટે આ માર્ગ કસોટી સમાન બન્યો છે। શું આ જ છે નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ? શું આ રીતે જ ડીસાની પ્રતિષ્ઠાને જાળવવામાં આવશે? હાઈવે ઓથોરિટીના પાપે આજે અહીંથી રાહદારીઓને પસાર થવું, નરકમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। જેમને રસ્તા સાફ રાખવાના છે તે જ આજે ગંદકી પીરસી રહ્યા છે। આ જોઈ કોઈ પણ નવો માણસ ડીસા વિશે શું વિચારશે? આ શહેરની આબરૂના લીરે લીરા છે। રાજસ્થાન તરફથી આવતા મુસાફરોને ડીસામાં પ્રવેશતા જ માથું ફાટી જાય તેવી દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે। શું આટલા મોટા તંત્ર પાસે એક ગટર સાફ કરવાની તેવડ પણ નથી? આ જનતાના ટેક્સનો સરેઆમ બગાડ છે। અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ડીસાનો હાઈવે માર્ગ છે, ત્યાં હોસ્પિટલો આવેલા છે, ત્યાંથી બધી બહારની વસ્તીઓ રાજસ્થાનની બીજી આવે છે, ત્યાં રોગચાળો ફેલાય છે, ગંદકી બહુ થાય છે, એટલે અમને પ્રવેશ માટે આ થોડી અમને સાફ સફાઈ કરાવો અમને નમ્ર વિનંતી કરીએ છીએ। અમે ડીસા તાલુકાના દવાખાનું ઓર્થોપેડિક મયુર જોશીના સામે જ રસ્તા ઉપર જાહેર પાણી નીકળે છે, અહીં સારું લાગતું નહીં। બે રોગચાળો ફાટી નીકળે, ગમે તે દુર્ઘટના થઈ શકે છે, બરાબર? હા, બહારથી આવે એ લોકોને કેવી રીતે આ લાગે છે? એમ રસ્તો ખરાબ થઈ એકદમ પાણી ભરાઈ ચૂક્યું છે। કોઈપણ શહેરનો પ્રવેશ માર્ગ હોય છે તે શહેરની એક તસવીર રજૂ કરતો હોય છે। આપણે જોયું છે કે ઘણા મોટા શહેરોના પ્રવેશ દ્વાર જ્યાં બનાવવામાં આવ્યા છે ત્યાં અલગ અલગ સુશોભનના દ્રશ્યો સર્જાવવામાં આવતા હોય છે, પરંતુ ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં જે પણ વ્યક્તિ પ્રવેશ કરે છે તેને સૌથી પહેલાં દર્શન થાય છે તો ગંદકીના, અને તેના પાછળ નેશનલ હાઈવે ઓથોરિટી મહેરબાન છે। ડીસામાંથી પસાર થતા ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર હાઈવે પર જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગટરો બનાવવામાં આવી છે તે ગટરો ચોકઅપ થવાના કારણે અત્યારે તે ગટરોમાંથી પસાર થતું ગંદુ પાણી ઉભરાઈ અને રસ્તા પર ઉતરી રહ્યું છે, જેના કારણે તમે જોઈ શકો છો કે આ માર્ગ ઉપર ગંદા પાણીનો રેલો જોવા મળી રહ્યો છે। ડીસા શહેરમાં જે પણ વ્યક્તિ પ્રવેશ કરે છે તે સૌથી પહેલાં આ દ્રશ્યોને નજરે જોઈ અને શહેરમાં પ્રવેશ કરે છે, એટલે કે જે ડીસા શહેરની છબી છે તે છબીને કલંકિત અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી છે। આસપાસના લોકો પણ જણાવી રહ્યા છે કે તાત્કાલિક અસરથી નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકા સંકલન કરી આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકી દૂર કરે કે જેનાથી ડીસાની ખરડાઈ રહેલી છબીને બચાવી શકાય। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ। નેશનલ હાઈવે ઓથોરિટીની આ આળસ માત્ર વહીવટી ખામી નથી, પણ ડીસાની જનતા અને અહીં આવતા મુલાકાતીઓનું ઘોર અપમાન છે। એક તરફ સ્વચ્છ ભારતના નારા લાગે છે, ત્યારે બીજી તરફ સરકારી વિભાગ જ શહેરના મોઢા પર ગંદકીની મેસ લગાવી રહ્યો છે। સવાલ એ છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું આ તંત્ર ક્યારે જાગશે?
શું કોઈ મોટી બીમારી કે અકસ્માતની રાહ જોવાઈ રહી છે? જો વહેલી તકે આ ગંદકીનું નિરાકરણ નહીં આવે તો આ આક્રોશ આવનારા દિવસોમાં હાઈવે પર ચક્કાજામ કરે તો નવાય નહીં. અત્યારે તો એટલું જ કહી શકાય કે ઓથોરિટીની આ ગંદી નીતિએ ડીસાની શાનને ધોળે દિવસે ગટરમાં વહાવી દીધી છે.